કાકા, ચોમાસું કેરળમાં આ વર્ષે વહેલું દસ્તક દેવાનું છે. ગુજરાતમાં કેવી પરિસ્થિતિ જોવા મળશે? ચોમાસું દસ્તક તારીખ 26ની આસપાસ દેવાની શક્યતા છે, પરંતુ તેની પુષ્ટિ તો હવામાન ખાતું કરશે. પરંતુ એક અરબ સાગરમાં એક સિસ્ટમ બની છે, જે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ સારો થવાની શક્યતા અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવ વરસાદ સારો થવાની શક્યતા રહે છે. જોકે પ્રી મોન્સૂન એક્ટિવ વરસાદ સારો ગણી શકાય તો નહીં, પરંતુ કેટલાકમાં બીટી કપાસ જે વાવ્યો હોય તે માટે સાનુકૂળ ગણી શકાય. અન્યમાં કંઈક જરૂર હોય પાકને તો સારું ગણી શકાય. બાકી ચોમાસું વરસાદ જ સારો. તારીખ 8થી 15 જૂનમાં 8 જૂન આસપાસ દરિયામાં પવન બદલાય છે. 8થી 15 જૂનમાં ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ આવી શકવાનો શક્યતા છે, પણ તે વરસાદ 2.5 કે 3 ઇંચ આવે તો સારું. તારીખ 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટ વચ્ચે પણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. જી બિલકુલ. તો જે રીતે હવામાન નિષ્ણાત ધવલ પટેલે જણાવ્યું છે કે ગરમીમાંથી આંશિક રાહત મળશે. ચોમાસું છે કે જે કેરળમાં વહેલું દસ્તક દેશે, તે જ પ્રકારે ગુજરાતમાં પણ ક્યાંક વહેલું આવી શકે છે ને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે કે જે આવતા સપ્તાહની અંદર શરૂ થઈ જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ.